તારીખ 6/8/2026 ગુરુવાર લોકો અમરેલી પાંજરાપોળ ગૌશાળાના 1000 જેટલા અધિક ગૌમાતા ગૌવંશ અન્ય પશુધનનો પોકાર સાંભળી અને કંઈ ને કંઈ અનુદાન આપતા હોય છે. આજે એ પોકાર આપણે સાંભળી શકીએ, સમજી શકતા નથી. એ પોકાર પરમાત્મા તરફ જાય છે અને પરમાત્મા દાતા પરિવારને સંકેત કરે છે. એવો પોકાર આજે સિંગાપુર ગામે ગયો છે. સિંગાપુરમાં અમારા નિશાબેન મોદીની સુપુત્રી જેની જે વિધિબેન અત્રે અહીં દર મહિને 4000 રૂપિયા એટલે 12 મહિને 48000 રૂપિયા થાય છે અને નિશાબેન દર મહિને 10000 એટલે 1,20,000 રૂપિયા થાય વર્ષે. એ રીતે આપણને અનુદાન ઘણા સમયથી મોકલે છે. તો મોદી પરિવારને નતમસ્તકે વંદન કરીએ, વિધિબેનને, નિશાબેનને. સાથોસાથ હસમુખભાઈ વ્યાસ પણ પોતાના નાદુરસ્ત તબિયત હોવા છતાં દર મહિને પૈસા ઉઘરાવી અને લગભગ 3700 જેવી રકમ એટલે 12 મહિને લગભગ 40,000 રૂપિયા જેવી રકમ અત્રે આપે છે. તો એમને પણ વ્યાસભાઈને પરમ વંદન કરીએ. એવી રીતે અમારા હમણાં જામ ખંભાળિયામાં આકસ્મિક રીતે ગુજરી જવા નિરાલીબેનના સ્મારકે અમરેલી પાંજરાપોળ ગૌશાળાના 1000 જેટલા અધિક ગૌમાતા ગૌવંશને 40 મણ જેટલી જુવાર અત્રે આપેલ છે. અત્રે દીપ્તિબેન રાજેશભાઈ લાઠીગરા રાજકોટવાળા તરફથી આ જુવાર છે. તો પુનઃ આપણે એ દીકરીને સીજી બાવા જ્યાં હોય ત્યાં નિકુંજમાં સેવાનો અધિકાર આપે અને એના અધૂરા કાર્ય માટે વૈષ્ણવ પરિવારમાં પુનઃ જન્મસ્થાન પ્રાપ્ત કરે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. કાલે પણ બોલેલો, પણ આ દુઃખ જે હોય એ દુઃખનું અસહ્ય દુઃખ હોય એમાં આવું જે પરોપકારનું કાર્ય કે કાંઈ કરીએ તો એનેથી આપણને જરૂર આશ્વાસન અને ભગવાન પણ એનું આશ્વાસન દેતા હોય. ઋણાર બંધે એકબીજા ભેગા થતા હોય છે. તો પુનઃ નિરાલીબેનને આપણે શાંતિ આપીએ. આજે અમારા વિઠ્ઠલભાઈ બામરોલિયા મહિલા ગૃહ ઉદ્યોગવાળા એમણે એક આપણે વસ્તુ કરવાની છે. એના માટે ખાસ એમના પ્રતિનિધિ તરીકે ધર્મેશભાઈ જોશીને મોકલ્યા છે. તો તેઓ સરસ રીતે અહીંયા ફોટોને એવું આપી અને આગળ વધશે. શાકભાજી છે કે અચ્છા. તો પુનઃ આ 90 વર્ષ જૂની આ પાંજરાપોળમાં તડકાને છાંયડા ઘણા જોયા છે. અત્યારે આપણા 4 આવા આ ગૌશાળામાં ગૌમાતા રહેવા માટેના 4 જર્જરિત શેડ થઈ ગયા છે. એ તાત્કાલિક કરવા પડે એવું છે. એક હોસ્પિટલ પશુ દવાખાનું ઊભું કરવું છે, ચબૂતરો ઊભો કરવો છે. સાથોસાથ અમારા ગોવાળ જે રહે છે એ પણ બધા જર્જરિત બધા થઈ ગયા છે. તો એમના પણ નવા આવાસો કરવાના છે. તો એ બધી વસ્તુ કરતાં ખૂબ મોટી રકમ થાય. એક આટલા બધા પશુ વચ્ચે એક મોટી ગોડાઉન કરવું જરૂરી છે. કાલે અમરેલી શહેર સુધરાઈમાંથી રખડતા ભટકતા 10 આખલાઓ અત્રે આવ્યા છે. તો અમને કંઈની જે ઉમેરો થાય છે એમાં થોડા ઘણા પશુઓ વધશે, પણ એક અમારી નૈતિક ફરજ સમજી અને અમે આ વસ્તુઓ લઈ લઈએ છીએ. પણ એટલી વિનંતી છે કે બહુ મોડી રાતે આવે છે તો થોડાક વહેલાસર આવે, વાતચીત કરશું. તો એ 10 આખલા જે આવ્યા છે એ રખડતા ભટકતા જ આવ્યા છે. એ એના નસીબ લઈને આવ્યા હશે, એનો કંઈ વાંધો નથી. પુનઃ આપણે દાતા પરિવારને દેરાવાસી સ્થાનકવાસી એવા જૈન સાધુ મહારાજ સાહેબ, સાધ્વીજી મહારાજ સાહેબને મણસેણ વંદાની સરસ મજાનો ચારો, સૂકો ચારો, લીલા ચારા બહુ મોંઘા છે તો સૂકો ચારો નાખ્યો છે. તો એમાં ચણાનું ખાર્યું છે, મગનો ભૂકો છે અને બીજું શું છે, તુવેરનો પાલો. એટલે ત્રણેય વસ્તુ મિક્સિંગ કરી અને નાખવામાં આવ્યું છે. સરસ મજાનું ગાય માતા આપણે આ ખાઈ અને આગળ વધી રહ્યા છે. અસ્તુ પુનઃ વિઠ્ઠલભાઈનો પણ આ તકે આભાર એટલા માટે માનું છું કે કંઈ ને કંઈ નાની પ્રવૃત્તિ હોય
પોતે રસ લઈ અને સારામાં સારું કાર્ય કરી બતાવવાની એની ભાવના છે. એટલે એમને પણ વંદન કરું છું. અમારા મુંબઈના એવા મુકેશભાઈ મહેતા બોરીવલીથી અને દીપકભાઈ પારેખ પાર્લાથી પણ લગભગ સતત ચિંતિત ગૌશાળાનું અંધશાળાનું મજબૂતીનું સતત ચિંતા કરતા હોય છે. તો એમને પણ વંદન કરું છું. કારણ કે દિવસ ઉગે અને સૂરજ ન ઉગ્યો એવું ન બને અને મુકેશભાઈનો કે દીપકભાઈનો ફોન ન આવ્યો એવું બને. તો એ રીતે ખૂબ 4/10/2026 જે ડાયરો રાખવાની એની સતત ચિંતા કરે છે. તે ડાયરામાં એને સારી સફળતા રકમ દેવાની ભાવના છે એ મળે એ પણ આજના દિવસે વિનંતી કરું છું. મારી થોડીક નાદુરસ્ત તબિયત છે એટલે હું નીકળી જાઉં છું. હવે તમારી રીતે